અલૌકિક સ્પર્શ. શ્રી રામકૃષ્ણના સમાગમમાં નરેન્દ્રનાથને ધન્યતાનો અનુભવ થયો. તેમની ઉચ્ચ સમાધિ અવસ્થા, ઈશ્વર ઉપરની અનન્ય શ્રદ્ધા, તેમના પ્રત્યેનો ભક્તજનોનો અપૂર્વ પૂજ્યભાવ, એમની અલૌકિક વાણી એ બધાથી નરેન્દ્રનાથ મુગ્ધ બન્યા. છતાં તેમણે શ્રી રામકૃષ્ણને પોતાના ગુરુ તરીકે સ્વીકારવાની ઉતાવળ ન કરી. પણ અચાનક એ દિવસ નજીક આવી પહોંચ્યો. એકાદ મહિના બાદ નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર ગયા. તે વખતના શ્રી રામકૃષ્ણના પવિત્ર સમાગમનું અદ્ભુત વર્ણન આપણે નરેન્દ્રનાથના પોતાના જ શબ્દોમાં વાંચીએ. એક નાની પાટ ઉપર મેં તેમને એકલા બેઠેલા જોયા. મને જોઈને તેઓ પ્રસન્ન થયા. પ્રેમપૂર્વક બોલાવી મને પોતાની પાસે પાટ ઉપર બેસાડ્યો. પરંતુ બીજી જ પળે મેં તેમને આવેશમાં આવી ગયેલા જોયા. મને થયું કે પહેલાં જેવું જ કંઈક વિચિત્ર વર્તન તેઓ આ વખતે પણ કરશે. પરંતુ નિમેષ માત્રમાં જ એમણે મારી છાતી ઉપર પોતાનો જમણો પગ મૂક્યો. એ અવલૌકિક સ્પર્શ થતાં જ મને કોઈ અવનવો અનુભવ થયો. આંખો ઉઘાડી હોવા છતાં મેં જોયું ભીતો અને ઓરડાની અંદરની તમામ વસ્તુઓ એકદમ ફરવા લાગી અને શૂન્યમાં લય પામી ગઈ છે અને મારા સહિત આખું વિશ્વ એક સર્વગ્રાહી શૂન્યમાં ગરકાવ થઈ જવાની અણી ઉપર ઊભું હતું. હું એકદમ ભયભીત બન્યો. મૃત્યુના મુખમાં હોય એમ મને લાગ્યું, કારણ કે વ્યક્તિત્વનો લોપ થાય ત્યાં મૃત્યુ સિવાય બીજું કશું જ ના હોઈ શકે. મારાથી રહેવાયું નહીં, તેથી હું બૂમ પાડી ઉઠ્યો, તમે મને આ શું કરી રહ્યા છો? મારે ઘેર માતા પિતા છે. આ સાંભળીએ મોટેથી હસી પડ્યા અને મારી છાતી ઉપર હાથ ફેરવીને બોલ્યા, ઠીક, હમણાં કંઈ નહીં, વખત આવે બધું થઈ રહેશે. નવાઈની વાત તો એ હતી કે એમણે આમ કહ્યું કે તરત મારો એ અવનવો અનુભવ દૂર થયો. ફરીથી હું સ્વસ્થ બન્યો. મેં જોયું કે ઓરડાની અંદરની તથા બહારની દરેક વસ્તુ જેમની તેમ પોતાને સ્થાને ગોઠવાયેલી પડી છે. આનું વર્ણન કરતાં જેટલો સમય લાગે છે તે કરતાં ઓછા સમયમાં આ બધું બની ગયું. પરંતુ એણે તો મારા ચિત્તમાં જાણે કે મોટી ક્રાંતિ કરી નાખી. આ બધું શું હશે? એ અદ્ભુત પુરુષના સંકલ્પ માત્રથી એ દ્રશ્ય આવ્યું અને ગયું. મને પ્રશ્ન થવા લાગ્યો કે એ કદાચ સંમોહન વિદ્યા, હિપ્નોટિઝમને કારણે હશે. પરંતુ એ સંભવિત ન હતું, કારણ કે એ બધું તો નિર્બળ મન ઉપર પ્રભાવ પાડી શકે અને મને અભિમાન હતું કે હું પોતે એવા મનનો નથી જ. હું તો એમને એકાંગી વિચારના પાગલ ધૂણી સમજતો હતો. તો પછી મારા ચિત્તમાં આ એકાએક થયેલા ફેરફારની પાછળ શું કારણ હોઈ શકે? કોઈ પણ પ્રકારનો નિર્ણય તારવવામાં હું નિષ્ફળ ગયો. મને થયું કે આ એક ભારે ગહન કોયડો છે. એને ઉકેલવાનો પ્રયાસ ન કરવો એ જ સારું. આમ છતાં મેં સાવધાન રહેવાનો અને ફરીવાર મારા ઉપર આવો પ્રભાવ પાડવાની એમને તક ન આપવાનો નિશ્ચય કર્યો. બીજી જ પળે મને વિચાર આવ્યો કે જે પુરુષ મારા જેવા અડગ મજબૂત મનને હચમચાવી નાખે છે, એવા પુરુષને પાગલ ગણીને કેમ કાઢી નાખી શકાય? આમ છતાં મારી પ્રથમ મુલાકાત વખતે એમણે જે ઉર્મિલતા બતાવી તે ઉપરથી કોઈ પણ માણસ તેમને પાગલ માનવા જ પ્રેરાય. પણ હજી એ વાતની મારા મનમાં ઘેડ બેસતી ન હતી. એટલે મારા અનુભવ સાથે સરખાવતા બાળક જેવા પવિત્ર અને સરળ જણાતા આ અદ્ભુત પુરુષની પાછળ રહેલા સત્યને શોધવામાં હું સાચે જ મૂંઝાઈ ગયો. એ વસ્તુનો તાગ મેળવવામાં હું નિષ્ફળ ગયો. એટલે મારા બુદ્ધિવાદી મનને આકરો ફટકો પડ્યો. ગમે તેમ કરીને આની પાછળનું રહસ્ય શોધી કાઢવાનો મેં નિશ્ચય કર્યો. આવા વિચારોમાં મારું મન આખો દિવસ અટવાયેલું રહ્યું. પેલા બનાવ પછી એમનું વર્તન તદ્દન ફરી ગયું અને પ્રથમ મેળાપ વખતે બતાવેલા તેવા મમતા અને ભાવ એમણે દર્શાવ્યા. લાંબા વિયોગ પછી કોઈ મિત્ર કે સંબંધીને મળતા માણસના જેવો એમનો મારા તરફનો વર્તાવ હતો. મારી આગતા સ્વાગતા કરતા અને મારી સંભાળભરી કાળજી રાખતા તેઓ ધરાતા જ ન હતા. એમની આવી મમતાભરી વર્તણૂકથી હું એમના પ્રત્યે વિશેષ આકર્ષાયો. આખરે દિવસ આથમવા આવ્યો ત્યારે મેં રજા માંગી. આથી તેઓ જરા ખિન્ન થયેલા જણાયા. વહેલી તકે પાછા આવવાનું મારી પાસેથી વચન લીધા પછી જ તેમણે મને જવાની રજા આપી. ઉપર પ્રમાણે 2 વાર અનુભવ થયા બાદ નરેન્દ્રનાથે મનમાં નક્કી કર્યું કે હવે શ્રી રામકૃષ્ણના પ્રભાવ નીચે ન આવવું. થોડા દિવસો પછી નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર આવ્યા ત્યારે ત્રીજી વાર પણ એમને એવો જ અવલૌકિક અનુભવ થયો. તે દિવસે તેમને શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરની બાજુમાં આવેલા યદુનાથ મલ્લિકના બાગમાં લઈ ગયા. ત્યાં સમાધિસ્થ બનીને તેમણે નરેન્દ્રનાથને સ્પર્શ કર્યો. નરેન્દ્રનાથે સાવધાન રહેવા ઘણા પ્રયત્નો કર્યા. તેમ છતાં તેમણે બાહ્ય ભાન ગુમાવ્યું અને થોડી વારમાં જ તેઓ ભાવાવિષ્ટ બની ગયા. નરેન્દ્રનાથની સમાધિસ્થ અવસ્થામાં તેમની પાસેથી શ્રી રામકૃષ્ણએ ઘણી અદ્ભુત હકીકત જાણી લીધી.
એ બાબતમાં શ્રી રામકૃષ્ણએ આગળ ઉપર એકવાર કહ્યું હતું કે એની એવી અવસ્થા દરમિયાન મેં એને કેટલાક પ્રશ્નો પૂછ્યા. મેં એનો પૂર્વ વૃત્તાંત, ઉદ્ભવ સ્થાન, આ સંસારમાં તેણે સિદ્ધ કરવા ધારેલું કાર્ય તેમજ આયુષ્ય મર્યાદા એ બધી બાબતો પૂછી. એણે અંતરમાં ઊંડા ઉતરીને મારા પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપ્યા. એના એ ઉત્તરો એને વિશે મેં કરેલા અનુમાનોને લગભગ મળતા આવતા હતા, પરંતુ એ બધી હકીકતો ગુપ્ત રહેશે. મને જાણ થઈ કે નરેન્દ્ર પૂર્ણ અવસ્થાએ પહોંચેલો ધ્યાન સિદ્ધ ઋષિ છે અને જે દિવસે એને પોતાના ખરા સ્વરૂપનું જ્ઞાન થશે તે દિવસે યોગ બળથી સ્વેચ્છાએ પોતાના દેહનો ત્યાગ કરશે. આ પ્રસંગ પછી ધીમે ધીમે શ્રી રામકૃષ્ણ અને નરેન્દ્રનાથ વચ્ચે પ્રેમનું આકર્ષણ વધવા લાગ્યું. શ્રી રામકૃષ્ણના ત્યાગ, પવિત્રતા, સતત ઈશ્વર ભક્તિથી નરેન્દ્રનાથ એમના પ્રત્યે આકર્ષાયા હતા, જ્યારે શ્રી રામકૃષ્ણ નરેન્દ્રનાથના નિડરતા, સ્વાશ્રય વૃત્તિ, સત્યનિષ્ઠા વગેરે ગુણોથી આકર્ષાયા હતા. નરેન્દ્રનાથને માટે શ્રી રામકૃષ્ણે એકવાર પોતાના કેટલાક ભક્તો પાસે કહેલું કે હું આ છોકરામાં સાક્ષાત નારાયણના દર્શન કરું છું. જ્યારે નરેન્દ્રને પહેલીવાર જોયો ત્યારે મેં જોયું કે એનામાં દેહાત્મ ભાવ જ નથી. એની છાતીને સ્પર્શ કર્યો કે તરત જ એણે બાહ્ય ચેતના ગુમાવી. ધીમે ધીમે એને મળવાની મારી ઝંખના તીવ્ર થતી ગઈ. એથી મારા હૃદયમાં વેદના થતી. એટલે મેં ભોલાનાથ, કાલી મંદિરના એક અધિકારીને પૂછ્યું, મને આત્મવેદના થાય છે, એનું કારણ શું હશે? અને એ વળી એક કાયસ્થના છોકરા માટે. ભોલાનાથે ઉત્તર આપ્યો, મહાશય, એનું કારણ મહાભારતમાં સમજાવ્યું છે કે જ્યારે સમાધિવાન પુરુષનું ચિત્ત વ્યવહારિક ભૂમિકા ઉપર ઉતરે છે ત્યારે સત્વગુણ સંપન્ન મનુષ્યના સહવાસમાં જ એના ચિત્તને આનંદ આવે છે.